રાજકોટ જિલ્લાના જસદણમાં વેકેશન દરમિયાન કિલોરથી રમતા એક બાળકની આંખમાં લોખંડની ખીલ્લી ઘૂસી જતા ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયેલા બાળકનું 4 સર્જન ડોક્ટરોની ટીમો સફળ ઓપરેશન કરીને આંખ બચાવી લીધી છે. આ ઘટનાએ ફરી એકવાર માતા પિતાને ચેતવણી આપી છે કે બાળકો રમતા હોય ત્યારે તેમની સુરક્ષા અને રમકડાની પસંદગી પર ખાસ ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. ઉનાળાની રજાઓ શરૂ થતાં જ બાળકોનો મોટા ભાગનો સમય રમવામાં પસાર થતો હોય છે. ગામડાથી લઈને શહેર સુધી બાળકો વિવિધ રમતો રમતા જોવા મળે છે, પરંતુ ઘણી વખત રમતમાં ઉપયોગ થતી જોખમી વસ્તુઓ મોટી દુર્ઘટનાનું કારણ બની જાય છે. રાજકોટ જિલ્લાના જસદણમાં બનેલી એક આવી જ ઘટના હાલમાં ચિંતાનો વિષય બની છે. મળતી માહિતી મુજબ 12 મેના રોજ એક બાળક રબરની રિંગ અને લોખંડની ખીલી વડે બનાવેલી ગિલોરથી રમતો હતો. રમતા રમતા અચાનક ખીલી સીધી તેની આંખમાં ઘૂસી ગઈ હતી. ઘટના પગલે પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તરત જ બાળકને સારવાર માટે કેડી પારોડિયા સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. હેલો, હું ડોક્ટર ઉમંગ ઠક્કર અહીં કેડીપી હોસ્પિટલમાં આંખના ડોક્ટર તરીકે ફરજ બજાવું છું. ગઈકાલે સાંજે 5 વાગે વીરનગરથી એક બાળકને અહીં લાવવામાં આવેલું હતું ઇમરજન્સી વિભાગમાં. તો એને આંખમાં ગિલોર બનાવીને ખીલ્લીથી બાળકો રમતા હતા. તો એ રબર ખેંચવાના લીધે 4 સેન્ટીમીટરની ખીલ્લીનો 2.5 થી 3 સેન્ટીમીટર જેટલો ભાગ આંખના પાપણના ભાગમાં ઘૂસી ગયેલ હતો. તો અહીં આપણે રેડિયોલોજી વિભાગના ડોક્ટરોની મદદથી સીટી સ્કેનથી ભાગ કેટલી ખીલ્લી ઘૂસેલી છે, કયા ભાગને ડેમેજ થયેલું છે અને કાઢતી વખતે કયા ભાગને ડેમેજ થઈ શકે એ બધું જોઈને બાળકને જનરલ એનેસ્થેસિયા આપીને ઓપરેશનમાં તાત્કાલિક લેવામાં આવ્યું. તો ઓપરેશનમાં કાનના ગળાના ડોક્ટર તથા ન્યુરોસર્જરી વિભાગના ડોક્ટર બી હાજર હતા અને ખીલ્લીને સીટી સ્કેનની અને આધુનિક માઇક્રોસ્કોપની મદદથી સેમ એંગલથી નીકાળવામાં આવ્યું અને આંખના સ્નાયુ, નસ, આંખનો ગોળો, પડદો બધું જ બચાવીને બાળકની 100% દ્રષ્ટિ બચાવી શકાય છે. એના માટે ડોક્ટર બોગરા સર અને રવનીત સર અને કેડીપી હોસ્પિટલના આધુનિક સાધનોની મદદથી આપણે આ શક્ય બન્યું છે. તો તમે બી વેકેશનમાં બાળકો કઈ રમત રમે છે, શું કરે છે અને આંખની તથા અન્ય ઈજાઓની સંભાવના રહેલી હોય છે એનું તમે ખાસ ધ્યાન આપો. થેન્ક યુ સો મચ.